લેવાની જવાબદારી આઈપીએલ ની છે। એનો પ્લાન્ટ આવનારી સિઝન આવતી આગામી સિઝન ધમધમવા માંડશે અને સંજોગો વસાત એ લોકોની એવી તૈયારી છે કે કોઈ ખેડૂતની કોઈ કારણસર શેરડી લેવાની રહી ગઈ તો ઊભી શેરડીના પૈસા આપશે અને એને બહાર કાઢવાના પૈસા એનો જે ખર્ચ થશે એને બહાર કાઢવાનો એ પણ આપવા તૈયાર છે, એવી અમને બાંહેધરી આપી છે। ત્યારે તમામ વસ્તુમાં આપણે જંગી પ્રમાણમાં વાવેતર કરીએ અને ફરી આપણે આ કોડીનાર તાલુકાની કાયાપલટ કરીએ એવી વિનંતી કરું છું। ફરીવાર અહીંયા એનસીડીસીએસના અધિકારીઓ એ અમને જે અહીંયા મોકો આપ્યો છે તમારા સુધી પહોંચવાનો અને સહકારી પ્રવૃત્તિઓ 110 વર્ષ પહેલાં જ્યારે શરૂ થઈ હતી ત્યારે ખેડૂતો વિશે એવું કહેવાતું કે આ તાલુકામાં 110 વર્ષ પહેલાં હું અહીંયા તમને ટૂંકમાં કહીશ, મારો ઝાઝો સમય નહીં લઉં, પરંતુ કોડીનાર યુનિયન બેંકની સ્થાપના કરવા 1912માં બોમ્બે સ્ટેટના ફાઇનાન્સ સેક્રેટરી સાહેબ શ્રી નાણાવટી સાહેબ અહીંયા આવ્યા હતા અને ત્યારે કેટલીક કોડીનાર યુનિયન બેંક અને કેટલીક ટેક્સ એટલે કે સેવા સહકારી મંડળીઓ શરૂ કરી છે। ફરીવાર જ્યારે 119માં એનો સર્વે કરવા આવ્યા ત્યારે એણે એક પુસ્તક લખ્યું છે, એમાં લખ્યું છે કે હું જ્યારે 1912માં અહીંયા સહકારી પ્રવૃત્તિ શરૂ કરવા આવ્યો ત્યારે આ તાલુકાના ખેડૂતો વિશે એવું કહેવાતું કે એક કપડાં ફાટે ત્યારે બદલે અને વરસાદ થાય ત્યારે નાય, પરંતુ હું જ્યારે 1919માં આવ્યો ત્યારે કોડીનાર તાલુકાને ખેડૂતોની સહકારી પ્રવૃત્તિ કારણે એમાં ઘણો બધો સુધાર હતો, ઘણું બધો એમ કે એમને એ સદ્ધર થયા હતા। તો આપ ફરીવાર આપણી કોડીનાર સુગર ફેક્ટરીને પણ ફરી ધમધમતી કરીએ એના માટે આપ બધાનો સહકારનો પણ આભારી છું। નાની મોટી વાતો જે કરવાવાળા કરે એની આપણે ચિંતા નથી, પણ એક મકસદ સાથે દિનુભાઈએ ખૂબ મોટા પ્રયત્નોથી અમિતભાઈ શાહની સાથેના એમના સંબંધોના કારણે ફર્સ્ટ પ્રાયોરિટી લીઝ ઉપર રાખી છે આઈપીએલે। આપણે વેચી નથી, સાંભળીને સાંભળવાવાળા વેચી નથી, અંગબંધ છે અને કરજ મુક્ત કર્યું છે અને આવનારા દિવસો બાકી આઈપીએલ તો સુગર ફેક્ટરી યુપીમાં હલાવે છે અને આંધ્રમાં અને ઓરિસ્સામાં હલાવે છે, એ બધી વેચાતી રાખી છે। માત્ર સૌરાષ્ટ્રની ફેક્ટરીઓ જ એને લીઝ ઉપર ભાડે 30 વર્ષ માટે રાખી છે, એટલે આમાં બીજી કોઈ સંદેહ ન કરે અને શેરડીનું ભરપૂર વાતાવરણ કરે એવી ફરીવાર આપ બધાને વિનંતી કરી મારી વાત પૂરી કરું છું। વંદે માતરમ। लगभग 3.5 साल पहले भारत सरकार ने सहकारिता आंदोलन को मजबूत करने के लिए एक अलग सहकारिता मंत्रालय का गठन किया है। 3 सालों में भारत सरकार ने 54 से ज्यादा ऐसे इनिशिएटिव लिए जो सहकारिता आंदोलन को मजबूत करने के लिए लिए गए, लेकिन जो हमारे सहकारिता आंदोलन से जुड़े हुए लोग हैं, जो मेंबर्स हैं, उनको इन चीजों की जानकारी नहीं है। इसके लिए हमने आज का एक अवेयरनेस प्रोग्राम रखा है, जागरूकता प्रोग्राम रखा है कि जो भी लोग मेंबर्स से जुड़े हुए हैं उनको पता चलना चाहिए कि सहकारिता से जुड़े हुए कौन कौन से कदम सरकार ने उठाए। आप में बहुत सारे लोग होंगे जो पैक्स से जुड़े होंगे, पैक्स के सेक्रेटरीज होंगे, चेयरमैन होंगे, सीईओज होंगे। मैं आपको बताता हूं कि पैक्स से जुड़े हुए करीब हमने 19 से 20 ऐसे कदम उठाए हैं जो पैक्स को मजबूत करने के लिए बनाए गए। पहले पैक्स सिर्फ लोन देने का काम कर रही थी, धिराण का काम कर रही थी। अभी पैक्स को एक मॉडल बायलॉज इंप्लीमेंट करवाया गया है। मॉडल बायलॉज क्या है कि उसके द्वारा पैक्स अब कोई भी काम कर सकती है। वो पेट्रोल पंप खोल सकती है, एलपीजी का डिस्ट्रीब्यूशन कर सकती है, पानी समिति का काम कर सकती है, साथ में किसान समृद्धि केंद्र चला सकती है, वो सोलर प्लेट लगाकर जो इलेक्ट्रिसिटी का जनरेट कर सकती है और जो भी एक्सेस इलेक्ट्रिसिटी है वो राज्य सरकार को सेल कर सकती है। इसके अलावा वो जन समृद्धि केंद्र जो दवा का बिक्री होता है वो भी पैक्स अब कर सकती है। माइक्रो एटीएम का काम कर सकती है,
जो एटीएम आप लोग एटीएम निकालने के लिए पैसा निकालने के लिए एटीएम के पास जाते हैं, पैक्स को ही एक मशीन मिलेगी जिसके द्वारा वो जो भी मेंबर्स हैं जो छोटी मोटी रकम की जरूरत है वो निकाल सकते हैं, वो जल्दी से वो ज़्यादा कर देंगे। तो ये सब चीज़ें वो शुगर मिल को मजबूत करने के लिए उठाए गए। फिशरी के क्षेत्र में भी हमने काफ़ी सारे फिशरी कोऑपरेटिव्स को मजबूत करने के लिए काफ़ी सारे स्टेप्स लिए हैं। अभी हमने नया स्कीम लॉन्च किया है PMMKSSY, जिसमें 4-5 कंपोनेंट हैं जिसके द्वारा फिशरी सेक्टर को काफी मजबूती मिलेगी। NFDB का पोर्टल आप देख रहे हो, एक ऐसा पोर्टल डिजाइन किया जा रहा है जिसके द्वारा फिशरमैन को सारी सुविधाएं एक जगह पर मिलेंगी। आपको लोन लेना है तो उस पोर्टल पर जाइए, जो भी बैंक्स हैं वहां पर रजिस्टर्ड हैं, आप वहीं पर अप्लाई कर सकते हैं। इंश्योरेंस लेना है तो भी आपको पोर्टल के थ्रू अप्लाई कर सकते हैं। अगर आपको कुछ बेचना है तो भी आप उसके थ्रू सेल कर सकते हैं। तो जितने भी फिशर्समैन हैं, भाई और बंधु जो भी फिशरमैन से जुड़े हुए हैं, मेरी आप सबसे रिक्वेस्ट है कि NFDB पर जाकर अपना रजिस्ट्रेशन करवाएं। साथ ही साथ इससे जो फिशरमैन में फिशरी एक्टिविटी से जुड़े हुए कितने लोग हैं इसका भी डाटा कलेक्शन होगा। इससे भी हमको भविष्य में जो योजनाएं बनानी है फिशरमैन को लेकर, वो उसमें आसानी होगी। NCDC एक लिपिक सेंटर चला रही है ट्रेनिंग के लिए। आप फिशरमैन से जुड़े हुए, फिशरी एक्टिविटी से जुड़े हुए किसी तरह का ट्रेनिंग लेना चाहते हो 3 महीने का फ्री ऑफ कॉस्ट, तो हमारी दिल्ली में एक सेंटर है लाइनेक में, आप हमारा ऑनलाइन अप्लाई कीजिए। हमारे रीजनल ऑफिस गांधीनगर को बताइए, हम 3 महीने का आपको फ्री का वहां ट्रेनिंग दिलवाएंगे, साथ में थोड़ा बहुत स्टिपेंड भी दिलवाएंगे। वहां पर हमारे एक्सपर्ट लोग हैं जो आपका एक बिजनेस प्लान बनाएंगे और आपका कौन सा बिजनेस आपके एरिया में चल सकता है इस पर वो काम करेंगे। तो ऐसे काफी सारे लोग हमारे ट्रेनिंग ले चुके हैं। तो मैं आप फिर से रिक्वेस्ट करूंगा कि जिन लोगों को भी ट्रेनिंग की जरूरत है, रेसिडेंशियल 3 महीने की ट्रेनिंग की, वो अपना रजिस्ट्रेशन करवाएं। उनको 3 महीने का फ्री का ट्रेनिंग हम लोग दिल्ली अपने लाइनेक सेंटर में गुरुग्राम में देंगे। NCDC 146 फिशरी सोसाइटी को सेलेक्ट कर गुजरात में उनको मजबूत करने के लिए ग्रांट दे रही है। उनको टोटल 15 लाख का ग्रांट दे रही है। आपके कोऑर्डिनेटर से भी काफी सारे सोसाइटी का सिलेक्शन हुआ है। इसके अलावा 136 और भी सोसाइटी का चयन किया जाएगा और उनको भी ग्रांट देकर हम मजबूती का काम करेंगे। साथ ही साथ एक गुजरात GFCC को भी हमने नियुक्त किया है कि वो आपके साथ मिलकर, फिशरी सोसाइटी के साथ मिलकर उनको आपका बिजनेस प्लान बनाएंगे और आपकी मजबूती के लिए क्या क्या कदम उठाने चाहिए वो NCDC के साथ मिलकर आप लोग के लिए काम करेंगे। जो भी फंडिंग रिक्वायरमेंट है वो NCDC पूरा करेगी। आपका कोई भी बैंकेबल प्रोजेक्ट है, कोई भी ऐसा प्रोजेक्ट है जो वायबल है, आप उसको बनाइए और NCDC से संपर्क करिए। उससे जुड़ी हुई जो भी फंडिंग है हम उसको देंगे, साथ में सब्सिडी का भी आपको बेनिफिट देंगे। ठीक है, धन्यवाद। દ્વારકાધીશ બધા સાહેબે જે હમણાં વાત કરી ખેડૂત ભાઈઓ અને માછીમારોના સંદર્ભમાં 54 યોજના માટેની, એ સિવાયની ગુજરાત સરકારની એક યોજના છે, આમાં મોટાભાગના ખેડૂતો હશે, આંગળી ઊંચી કરો, કેટલા ખેડૂતો? વાહ, બહુ સરસ, બહુ સરસ. હવે તમારા ખેતરમાં પોતાના ગોડાઉન છે અને સરકારની સબસિડી લીધેલા એવા કેટલા છે? અહીંયાથી સરકારની સબસિડી લઈ અને ગોડાઉન બનાવ્યા એવા કેટલા ખેડૂતો છે આપણે અહીંયા? નો, કોઈ નથી. એક આ ઊંચો કરો. આટલા 4-5 જણા જ છે આપણે. એટલે બધાને જણાવવાનું છે કે સરકારશ્રીની ખેડૂત સહાય, ખેડૂતો માટેની ગોડાઉનની એક યોજના છે. 20 લાખનું ટોટલ કિંમત હોય તેમાં 5 લાખની સબસિડી મળે છે. કેટલાની? 5 લાખની. એમાં માન્ય ઇજનેરો એનું સર્ટિફિકેટ જોઈએ, SR પ્રમાણે ભાવ જોઈએ.
અને બધું કમ્પ્લીટ હોય તો સરકાર 3 હપ્તામાં 5 લાખ રૂપિયાની સબસિડી નું ચૂકવણું કરી આપે છે. તો આ યોજનામાં લાભ લેવા માંગતા જેટલા વ્યક્તિઓને હાથ ઊંચા કરે એક કોન્ટેક્ટ નંબર આપું અમારા ઓફિસના, તેનો સંપર્ક કરવામાં આવે. તો એક નંબર આપું છું આપણે બધાને, જરા નોટ ડાઉન કરી લેજો. નવ્વાણું 789 98 2 34. ફરી બોલું છું, 99 789 98 2 34. શૈલેષભાઈ નામ છે, શૈલેષભાઈ આ બધું સંભાળે છે. પછી બીજું એક હમણાં ચાલે છે કે ભાઈ અમુક જગ્યાએ ગામડાઓમાં વ્યાજે રૂપિયા લેતા હો તો સરકારનો નિયમ છે કે આનાથી વધારે લઈ શકાય નહીં. ગોલ્ડ હોય ગોલ્ડ તો વધુમાં વધુ 12% અને સાદું હોય તો 15%. એનાથી વધારે જો કોઈ વ્યાજ તમારી પાસે લેતા હોય કાં તો પછી વગર વ્યાજબી કોઈ ધંધો કરતા હોય અને વ્યાજ ઊંચા લેવલે કરવામાં કરતા હોય તો અમારી કચેરીમાં પણ તમે સંપર્ક કરી શકો છો, તેમાંથી તમને રાહત મળી શકશે. પછી ત્રીજી વાત એ છે કે તમે ગામમાં રહો છો તો તમારે સેવા મંડળી છે તેમાં બધા ખેડૂતોને KYC કરાવવાનું છે, ખબર છે ને, ટાઈમ લિમિટમાં. એટલે એમાં પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન જે મંડળીઓ છે એના તમામ ખેડૂતોનું KYC સમયસર થશે તો જ એના બધા નાણાકીય ટ્રાન્ઝેક્શનો સરળતાથી થઈ શકશે. આ 3 મુદ્દા છે. આ સિવાય કોઈને કોઈ પૂછવું હોય તો પૂછી શકે છે. અને આ કાર્યક્રમમાં પધાર્યા એ બદલ આપ સર્વનો આભાર વ્યક્ત કરું છું. સંજય સરે બતાવ્યા મુજબ NCDCની માહિતી તમામ તમારી સમક્ષ રજૂઆત કરી છે, પરંતુ આ ઉપરાંત હું ફિશરીઝને લગતી જે નવી સ્કીમો કે સરકારશ્રી દ્વારા આગામી વર્ષમાં આવનારી છે કે એમાં એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે, નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ પોર્ટલ, કે એની અંદર કોઈ બી મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળી છે એ પોતાનું રજીસ્ટ્રેશન તેમાં કરી શકે છે. આ ઉપરાંત કોઈ બી માછીમારોને લગતો કોઈ બી નાનો ધંધો હોય મોટો ધંધો હોય એ વ્યક્તિ પોતે વ્યક્તિગત પણ પોતાનું રજીસ્ટ્રેશન એ પોર્ટલ ઉપર કરાવી શકે છે. આ માટે સરકારશ્રીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગીર સોમનાથ જિલ્લામાં કેટલા માછીમારો છે કે જે પોતાનો ધંધો માછી અહીંયાથી એક્સપોર્ટ કરે છે, ગમે તે પ્રકારનું હોય, ઝીંગા ઉછેર કરે છે, જળ ઉછેર કરે છે, એટલે ઈ સરકારશ્રી દ્વારા ડેટા કલેક્શનની પ્રોસેસ ચાલી રહી છે. તો સરકારનો એમ એ છે કે ગ્રાઉન્ડ લેવલથી લોકોમાં જાગૃતતા આવે. આપણે ખબર છે કે અત્યારે મહિલાઓ ખૂબ આગળ વધી રહી છે, અહીંયા મહિલાઓ પણ આવી છે, એ બદલ એનો બી ખૂબ ખૂબ ધન્યવાદ. અને મહિલાઓને તો સરકારશ્રી દ્વારા ઘણું પ્રોત્સાહન પૂરું પાડવામાં અત્યારે આવી રહ્યું છે. હું વાત કરું કે આવનારા સમયમાં જે પાયલોટ પ્રોજેક્ટ આપણા ગીર સોમનાથ જિલ્લામાં આવવાનો છે એના માટે આ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તો એ ભારતમાં ટોટલ 4 રાજ્યો છે કે જે આ પ્રોજેક્ટમાં સિલેક્ટ થયા છે. એમાં આપણું ગુજરાત, ઓરિસ્સા, તમિલનાડુ અને મધ્યપ્રદેશ છે. તો ટોટલ ગીર સોમનાથમાં આપણે એવા ડેટા કલેક્ટ કરવાના છે કે કેટલા લોકો કે જે નાનામાં નાના છે કે જેઓ પોતાની રોજગારી મેળવી નથી શકતા તેવા લોકોને પણ આપણે આ યોજનાનો લાભ આવનારા સમયમાં મળી રહે તે હેતુ માટે આપણે એનો ઉપયોગી બનશું. એટલે મારું કહેવાનું છે કે સરકાર સાથે આપણે સમૃદ્ધિ લાવવાની છે. મહિલાઓને તો અત્યારે મહિલાઓ ખૂબ જ આગળ વધી રહી છે. તો ફિશમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે, અથાણા છે, ઝીંગાના અથાણા છે, તો તેઓ તેમના નાના પાયેથી ધંધાની શરૂઆત કરે અને એક આત્મનિર્ભર બની શકે અને પોતાનો ખર્ચો તે ખુદ જ કરી શકે. આ ઉપરાંત તે એક નાના પાયેથી કોઈ પણ કામની શરૂઆત કરશે તો પોતાના આસપાસના લોકોને બી તે ઉપયોગી થશે, સમાજને અને દેશને બી ઉપયોગી થશે. આવનારો જે પ્રોજેક્ટ છે એમાં સરકારશ્રી દ્વારા માછીમારોને કઈ કઈ જરૂરિયાતો છે, જેમ કે પ્રોસેસિંગ પ્લાન્ટ યુનિટો છે, સ્ટોરેજ માટેની જે વસ્તુઓ છે અને બહેનોને કઈ કઈ વસ્તુની જરૂરિયાતો છે એના માટે આ જે ડેટા સરકારશ્રી તરફ મોકલવામાં આવશે અને એ પછી આ પ્રોજેક્ટનું ગીર સોમનાથ જિલ્લાની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે.
એટલે મારી બધા જ માછીમારો ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે તમે નેશનલ ફિશરી ડેવલપમેન્ટ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન અવશ્ય કરાવો. અત્યારે હાલમાં જે એનસીડીસી તરફથી જે મંડળીઓ છે કે જેને એફએફપીઓ તરીકે વિકસાવવામાં આવી રહી છે, એ એફએફપીઓને સરકારશ્રી દ્વારા 5 લાખ એ મેનેજમેન્ટ કોસ્ટ આપવામાં આવે છે અને 10 લાખ ઇક્વિટી ગ્રાન્ટ તરીકે સરકારશ્રી હાલમાં આપી રહી છે. તો આપ સૌ પણ આ લાભ ઉઠાવો અને હું મહિલાઓને વિનંતી કરીશ કે તેઓ પણ એક પોતાની ફિશરીઝની મંડળી બનાવે, કેમ કે મહિલાઓને તો ઘણી બધા લાભો એમાં મળે છે પુરુષો કરતા બી. તો મહિલાઓને વિનંતી છે કે તેઓ તેમની એક ખુદ મંડળી બનાવે અને કોઈ બી નાનો બિઝનેસ શરૂ કરે ફિશરીઝને લગતો. એમાં ઝીંગા ઉછેર હોય, ફિશમાંથી કોઈ બી પ્રોડક્ટ બનાવવાની હોય અને કાંઈ પણ. આપણે ગુજરાતનો દરિયા કિનારો ખબર જ છે કે 1600 કિલોમીટર છે. તો આપણે એક સારા નાગરિક તરીકે ઘણા લોકોને ઉપયોગી થઈ શકે છે અને આપણે ફિશરીઝની પ્રોડક્ટ વિદેશમાં પણ એક્સપોર્ટ કરી શકીએ છીએ. એટલે આપણો ભારત દેશ આગળ આવશે. આપણે બધાએ એક સાથે મળીને કાર્ય કરવાનું છે, એક સાંકળ બનીને, એક સાથે સહકાર દ્વારા. એટલે સરકારે એક સ્કીમ પાડી છે કે સહકાર દ્વારા સમૃદ્ધિ લાવવાની છે. તો આપ સૌને હું એટલું જ કહીશ કે બધા તે પોર્ટલ ઉપર પોતાનું રજીસ્ટ્રેશન કરાવે એટલે આવનારી જે યોજનાઓ છે તેમાં હરેક નાનામાં નાનો માછીમાર ભાઈ હોય કે બહેન હોય તે પોતાનું કોઈ બી જે યોજના સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવે તેનો લાભ એ મેળવી શકે. આ અમારો એક મુખ્ય હેતુ હતો કે તમારા વિશે આ માહિતીની જાગૃતતા આવે અને તમારે કોઈ બી કામ હોય તો અમને એની તમે પૂછી શકો છો. આટલું કહી હું મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત. આગળ વધારતા હું એનસીડીસી તરફથી આવેલા અયાનિકાબેનને વિનંતી કરીશ કે તેઓ એનસીડીસી અને મંડળીઓને લગતી માહિતી પ્રદાન કરશે. आभार हूँ जो आप लोग इधर आए अपना समय निकाल के. मैं एनसीडीसी की तरफ से हूँ, राष्ट्रीय सहकारी विकास निगम. सरकार का जो मेन काम है कि खेडूत लोगों के लिए, सागर खेडूत लोगों के लिए काम करना, उनके डेवलपमेंट के लिए काम करना. तो सरकार हर एक खेडूत के घर तक नहीं पहुंच पाती है. तो इसीलिए सरकार ने ऐसे संस्था बनाई है जैसे कि एनसीडीसी हुआ या नाबार्ड हुआ, ऐसे संस्था बनाई हुई है जो ग्राउंड लेवल से डेटा लेके उन तक पहुंचाता है. तो उन्होंने जैसे हमारे सर ने अभी कुछ देर पहले बोला कि बहुत सारे इनिशिएटिव्स लिए हैं. 54 इनिशिएटिव्स लिए हैं उन्होंने पैक्स को खड़ा करने के लिए, पीएफसीएस को खड़ा करने के लिए. तो हम सरकार ने अपना पहला कदम जो है वो उठा लिया है. अभी हमारा काम है कि आपको अवेयरनेस के थ्रू वो सब चीजें करवाना जो आप लोग शायद से खुद ही करना चाहते हैं लेकिन कुछ चीजों की वजह से नहीं आ पाते हैं, आगे आ पाते हैं. जैसे किसी का सपना होता है कि कोई मोटा बिजनेस करे, कि कोई वैल्यू एडिशन का काम करे, तो कोई कुछ और करे. तो इसके लिए हम एनसीडीसी या फिर केटीसी बैंक जो है वो हम वित्तीय सहायता करते हैं. यानी कि कोई भी फाइनेंशियल असिस्टेंस, कोई भी मॉनेटरी असिस्टेंस या ऐसे तरीके की सहायता हम करते हैं. जैसे बहनों के लिए, जैसे हमारे एनसीडीसी में एक स्कीम है नंदिनी सहकार स्कीम. बहनों के लिए ये स्कीम है, अगर कोई भी बहन घर के बाहर आके कुछ करना चाहते हैं, चाहे वो छोटा ही सही, कोई दुकान लगाना चाहते हैं, कोई किराने का दुकान लगाना चाहते हैं, तो कोई मछली का कोई काम करना चाहते हैं, कोई भी तरीके का कोई नया स्कीम, नया बिजनेस जो आप करना चाहते हो, कोई व्यवसाय जो आप करना चाहते हो, अगर वैसा कुछ करना चाहते हो तो हमारे साथ जुड़िए, बाहर आइए और हम तक पहुंचिए, हमको बोलिए. क्योंकि सरकार ने जो स्कीम्स लागू करके रखे, जो सब्सिडीज लगा के रखे, वो सब आप हमारे थ्रू ले सकते हैं. हम जो नंदिनी सहकार स्कीम है इसमें मैं बोल रही हूँ कि 2% तक का सबवेंशन आप लोगों को मिल सकता है. इसके लिए बस आपको 2 चीजें करनी है. एक जो आपको एक सपना देखना है कि हाँ हम कर सकते हैं और हम करना चाहते हैं. तो दूसरा जो अब हम तक पहुंचना होगा आपको, या हम पहुंचेंगे आप तक ऐसे अवेयरनेस थ्रू के, हम अवेयरनेस प्रोग्राम के थ्रू हम आपको बताना चाहते हैं कि आगे आइए और बोलिए कि क्या करना चाहते हैं. उसके बेसिस पे, उसके आधार पे आप एक प्रोजेक्ट लगाएंगे, उस प्रोजेक्ट को हम फंड करेंगे. हम फंड नहीं करेंगे, सरकार फंड करेंगे और उसी फंड के थ्रू आप वो कर पाएंगे जो आप हमेशा से करना चाहते हैं. इसके अलावा भी कुछ जैसे बहन ने बोला कि एनडीडीपी पोर्टल में आप लोगों को एक खुद का एक
एक पहचान बनाना है, ताकि आगे चल के सरकार जो भी स्कीम्स लाएंगे फिशरी सेक्टर में एक मोटा पैसा जो है वो डाला जाएगा फिशरीज सेक्टर में। क्यों? क्योंकि खेडूत लोगों के लिए बहुत कुछ ऑलरेडी हुआ है। एफपीओ बना है, फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशन बना है, पैक्स को बहुत स्ट्रेंथन करने के लिए, उनको और ज्यादा शक्तिशाली बनाने के लिए बहुत सारे स्कीम्स लाए गए हैं। लेकिन सागर खेडूत लोगों के लिए क्या? सागर खेडूत लोगों के लिए कुछ करने के लिए इस बार सरकार ने ये पॉलिसी जनरेट हो रही है कि अभी जो मच्छी मार है वो बहुत पीछे है। जो झींगा 10 किलो झींगा हम 150 रुपए में बहनें साफ करके देती है, वही झींगा मार्केट में 1500 किलो में बिकता है। तो वो लाभ ये आप लोगों तक पहुंचती नहीं है। वो बीच में बहुत सारे लोग हैं जो बीच बीच में चले जाता है। तो इसीलिए सरकार चाह रहे है कि ये सागर खेडूत जो है उनको भी खेडूतों का दर्जा दिया जाए, ताकि उनके लिए भी अलग से कुछ किया जाए। तो इसीलिए सबसे पहला जो काम है कि वो पोर्टल में रजिस्ट्रेशन करवाना। वो पोर्टल में रजिस्ट्रेशन होगा तो आपको सरकार को ये पता लगेगा कि आप लोग खेडूत है, आप लोग भी सागर खेडूत है। तो आने वाले समय में आप लोगों के लिए भी स्कीम्स आने वाले हैं। बाकी जो स्कीम्स चल रहे हैं उनके लिए, उनको लाभ लेने के लिए सबसे जो गैप हम देखते हैं कि सरकार स्कीम बना देते हैं, सब्सिडी भी बना देते हैं, लेकिन जो जिनको चाहिए उन तक पहुंचती नहीं है। इसीलिए जो सबसे पहला काम है कि इनके बारे में जानकारी लीजिए। जो सबसे आपके जो नियरेस्ट जिनसे आप बात कर रहे हैं, चाहे वो केटीसी बैंक हो, चाहे वो जीएफसीसी हो, इनसे बात करके ये जानिए कि आप लोगों के लिए क्या स्कीम चल रही है, क्योंकि कोई ना कोई स्कीम कभी ना कभी चलती ही रहती है। जैसे मैंने अभी बोला कि कितने बहनें हैं जिन्होंने नंदिनी सहकार स्कीम का कोई भी लाभ उठाया है, कितने लोग, कितने भाइयों हैं जो ये मच्छी मार के लिए कोई लाभ उठाया है। तो इसीलिए मेरा बस इतना ही निवेदन है कि सरकार ने जो कदम ऑलरेडी उठाए हैं वो उसका बेनिफिट लीजिए। हमारे पास स्कीम्स है, लेकिन हमको भी नहीं पता है कि कहाँ तक पहुंचाए हम। तो अगर आप लोग सामने आएंगे तो हम भी थोड़ा कदम सामने लेंगे। तो बस इसी का तरीके से सहकार से काम करते रहिए। जय सहकार। સહકારથી સમૃદ્ધિ અંગેના કાર્યક્રમમાં પધારેલા સૌનું સ્વાગત કરું છું. બેંકના માનનીય ચેરમેન સાહેબ પ્રતાપસિંહભાઈનું કહેવાનું એવું હતું કે સરકારશ્રીની જે અલગ અલગ યોજનાઓ છે એનાથી આપણો ખેડૂત વર્ગ જે કક્ષાએ વાકેફ છે એટલો ફિશરમેન સાગર ખેડૂત સુધી આ સંદેશો પહોંચેલો નથી. તો આના માટે એનસીડીસીના માનનીય ડિરેક્ટર શ્રી સંજય કુમાર સરની સાથે સંપર્ક કરતા તેઓએ કીધું કે આપણે આ પ્રમાણનો એક અવેરનેસ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. જોકે આ તો શરૂઆત છે, હવે આ પ્રકારના ઘણા પ્રોગ્રામ આપણી તાલુકામાં અલગ અલગ જગ્યાએ કરવાના થઈ રહ્યા છે. એમાં એનસીડીસી અને બેંક સાથે રહેશે. મહત્વની મારું કહેવાનું એવું છે કે આપણે જે સરકારશ્રી અને માનનીય અમિતભાઈ શાહ સાહેબ જે અગાઉ ક્યારેય નહોતું એવું સહકારિતા મંત્રાલય અલગથી ઊભું થયેલું છે, એ મંત્રાલય દ્વારા જે આપણા માટે ઇનિશિયેટ જે મહત્વના નિર્ણયો લેવામાં આવેલા છે, જે ઘણા લાભો છે. બેને કીધું અનિકા મેડમે કે ભાઈ જે સરકારશ્રી દ્વારા ફિશરમેન છે, ખેડૂતો માટે જે લાભો છે એ લાભો ક્યાં સુધી, માનો કે આપણો ખેડૂત સાગર ખેડૂત અથવા આપણો ખેડૂત એને અવેરનેસ હોવી જોઈએ કે ભાઈ સહકારિતા મંત્રાલય દ્વારા આપણા હિત માટે આ પ્રમાણના પગલાં ભરાય છે. તો આ એક અવેરનેસ પ્રોગ્રામ હતો. હવે અવેરનેસ પ્રોગ્રામની અંદર આપણે પ્રશ્નોત્તરી જેવું રાખીએ. હું ઈચ્છું છું કે જે આ અવેરનેસ પ્રોગ્રામની અંદર આપણા સાગર ખેડૂત ભાઈઓ અને આપણા ખેડૂત ભાઈઓ કોઈ આ પ્રકારના પ્રશ્નો હોય તો માનનીય સંજય કુમાર સાહેબ પણ અહીંયા છે, આમાં બેંકના ચેરમેન શ્રી પ્રતાપસિંહભાઈ પણ છે. તો અમારા લેવલના કોઈ પણ પ્રશ્નો હોય તો આપ એક પછી એક પૂછી શકો છો. આપણે એનો સંતોષકારક જવાબ આપવાની કોશિશ કરશું. બીજું કે આ જે સેતુ છે, અમે સેતુ બનવા માંગીએ છીએ કે આ પ્રમાણના કાર્યક્રમ છે. આ કાર્યક્રમ માટે માનો કે એનસીડીસી જે નેશનલ લેવલની સંસ્થા છે એ સંસ્થામાં આપણે બેંકને સાથે સહયોગમાં રાખી અને જે જાગૃતતા આપણે આપવાની છે એમાં અમે હંમેશા તમારા માટે અમે સતત જાગૃત રહીશું. તમારા માટે જે પણ થશે તમારા હિતમાં એ અમે સતત કાર્ય કરતા રહીશું. હવે આની અંદર જે બેંકની આપણે આ માતૃ સંસ્થા કહી શકાય કે જે સહકારી બેંક છે. ઘણી જગ્યાએ આપણે નેશનલ બેંકની વાત કરીએ, પ્રાઇવેટ સેક્ટરની વાત કરીએ, પણ આ બેંક છે તો એ તો તમારી છે. આપણે આ બેંક સાથે તમારો એક લગાવ છે.
તો આમાં વિશેષ મારે તમને બેંક વિશે કંઈ કહેવાનું નથી, પરંતુ મેં કીધું એ પ્રમાણે આપણે જો પ્રશ્નોત્તરી જેવું રાખીએ છીએ, કોઈ નવા પ્રશ્નો હોય તો એક પછી એક પૂછીએ, પછી આપણે કાર્યક્રમનું સમાપન કરી અને ભોજન લઈને અલગ કરશું. છે કોઈને પ્રશ્નો? સાગર ખેડૂત ભાઈઓ, ભાઈ દેવુભાઈ, આગેવાનો બીજા અલગ અલગથી આવેલા બંદરમાંથી. ઓરી લે કે કોઈ પેલા સબસિડી આપતા હતા, હવે ફિશરી નું આવ્યું તો સબસિડી કોઈને ઓરીવાળાને કોઈ સબસિડી મળતી નથી. કેટલા કરી લખીને ઓલું ચોપડા આપ્યા પણ કોઈ સબસિડી કોઈ મળતી નથી. હવે માસીમાર બહુ કાયર થઈ ગયા, ખલાસ થઈ ગયા કે હવે નવી વસ્તુ બનાવવી કેમ. लवना यामा मशीन नया खरीदना है, जारू बनाता है तो जारू की सब्सिडी नहीं मिलती है. आई खेडूत पोर्टल में आता है, वहाँ पर पीएमएमएसवाई स्कीम में बेनिफिशियरी का चयन होता है, तो वहाँ पर आपने अप्लाई किया. वो मार्गदर्शन ही नहीं आपका. हाँ, वो बोला उसको मार्गदर्शन देखिए, तो इसके लिए देखिए गुजरात सरकार का, सुनिए इधर, गुजरात सरकार का आई खेडूत पोर्टल है, वहाँ पर आप देखते रहिएगा. वहाँ पर जब भी आता है ये स्कीम का वो, वहाँ आपको ऑनलाइन अप्लाई करना पड़ता है. ऑनलाइन अप्लाई करने के बाद वो सिलेक्शन होता है तो सब्सिडी मिलता है. सब्सिडी के बाद भी अगर जो बाकी पैसा बचा हुआ है वो अगर आपके पास नहीं है, तो अगर आपका कोऑपरेटिव सोसाइटी है तो एनसीडीसी लोन दे सकता है. 40% या 60% जो सब्सिडी है, और अगर जनरल है तो 40%, वुमेन है तो 60%, ST है तो बाद का जो पोर्शन है अगर आपके पास है तो ठीक है, अगर नहीं है तो उसके लिए भी संस्था को लोन देती है, इंडिविजुअल को नहीं. संस्था हो मंडली को लोन देती है. मंडली तमने लोन दे. ऐसे मंडली पर से मंडली भी खुद का है. हाँ, तो मंडली तो आई खेडूत पोर्टल पर देखिए उसका आगे रहता है. आपका जो फिशरी ऑफिस है वहाँ पर हमेशा 10-15 दिन में एक दिन जाते रहिए. वो जाते हैं, सत्तर की फाइल निकल गया है, कोई जवाब ही देता नहीं. वो फिशरी वाला जवाब नहीं देता, वैसा बोला फाइल लेके जाता है. ऑनलाइन उसका ऑनलाइन होता है. आई खेडूत पोर्टल आप नोट कर लीजिए, देखते रहिए खुद से आई खेडूत पोर्टल आप नोट कर लीजिए. गूगल में आपको सर्च करना है आई खेडूत. ત્યારે એમ કહે છે કે તમારી સબસિડી અમારી બાકી છે ને, તો કે અત્યારે તમે ભૂલી જાઓ આ સબસિડીને. એવો જવાબ સાહેબે ત્યાં વેરાવળમાંથી અમને આપ્યો હતો. वो ऐसा बोल रहा है फिशरी वाला कि आप भूल जाओ. આજે કેટલી સબસિડી અમારી બાકી છે, એટલે આ છે ને થોડાને મળી ગઈ છે ને ત્યાં ગયા તો કે આ સબસિડી હવે તમે ભૂલી જાઓ. શું ઈપીસી ઓફિસે જવાનો મતલબ જ કઈ નથી. હવે સાહેબે જવાબ આપે તમને. ભાઈ કહેવાનું એમ છે કે તમે પેલા બધું કરેલું કમ્પ્લેટ હતું અમારું, છતાં બી ન મળી સબસિડી અમને. બાકી અમારું છે, અમને એને લાભ મળતો તો કઈ નહીં. બાકી અમારું છે એ તો મળવું જોઈએ, એ પણ નથી મળતું. અત્યારે જાય તો એવા જવાબ આપે છે અમને. એ બરાબર છે. सिलेक्शन जो है लॉटरी सिस्टम से होता है. જે मान બાકી लिया છે कि ભૂલી જવાનું बहुत છે. ज्यादा लोग आ गए, नंबर उनका कम है, तो ऐसा नहीं कि सबको बेनिफिट हो. लॉटरी सिस्टम है, और लॉटरी वहाँ पर जो फिशरी ऑफिस है गांधीनगर में, फिशरी कमिश्नर का ऑफिस, वहाँ पर लॉटरी और ड्रा करते हैं. डिटेल ऐसा है, हमने जो आज से 2 साल 3 साल पहले जो यामा का 9.2 का इंजन लिया हुआ है, उसकी जो सब्सिडी हमारी अभी जो पेंडिंग में बाकी है वो अभी तक हमको मिली नहीं है. उसके लिए हम आगे प्रोसेस करने के लिए गए तो किस स्कीम में सब्सिडी लिया था आपने? हमने रजिस्ट्रेशन करवाया है यामा से, मत्स्य उद्योग से. नहीं, स्कीम में बेनिफिट लिया होगा ना. कौन से स्कीम में सब्सिडी लिया होगा? हाईकोर्ट से लिया. आई खेडूत, पीएमएमएसवाई में या सागर खेडूत. सागर खेडूत से. हाँ, और पीएमएमएसवाई में लिया है. मत्स्य उद्योग से भी वेरावल से ऐसा बोल रहे हैं कि तुम नया मशीन लो, नया इंजन लो, फिर उसकी सब्सिडी हम आपको
परत करेंगे। तो हमारी जो हमारी जो सब्सिडी अगली जो बाकी है, पिछले बाकी है अभी हमारे पास उतनी रकम होगी नहीं कि हम 1,80,000 का मशीन नया लेंगे। नहीं, तो ये आपको देखना पड़ेगा कि आपने किस स्कीम में उसका आवेदन किया था। PMMSY में किया है? PMMSY उसमें ही रजिस्ट्रेशन हमने करा। पुराने में तो नहीं देते नहीं, पुराने पुराना में इन्होंने मिलता लिया था। था पहले। नहीं देखो अभी सरकार की स्कीम होती है ना, जैसे हमारा गोडाउन होता है ना, गोडाउन वो हमारे प्रीव्यू में नहीं है, वो राज्य सरकार का है, हमारा सेंट्रल गवर्नमेंट का है। એ છે ને રાજ્ય સરકારની છે, આ લોકો દિલ્હી સરકારથી આવે છે, એટલે આપણે ગુજરાત સરકારમાં કઈ હવે છે આના માટે તમારે એક માણસ આપણે ગોતવો પડશે. અમારા જૂના મશીનની સબસિડી અમને મળેલ નથી, એના માટે અમે રજૂઆત કરીએ છીએ. હા, તમારી રજૂઆત શું છે? અમારા જૂના મશીનની સબસિડી હા, અને જારની પણ સબસિડી દેતા નથી. હા. અમે 50 લાખનું સાધન લઈએ પણ એમાં કોઈ સબસિડી કે કોઈ વસ્તુ અમને મળતી નથી. દિલીપભાઈ જીરેક ગુજરાતીનું હિન્દી કરી દો સાહેબને. હા, અહીંયા માઇક આપી દેજો કાકાને. बोट और जाल की सब्सिडी है वो पेंडिंग है, वो समय से मिल जाए ऐसे लोगों की નરેશ આપી દે માઇક. राज्य सरकार का विषय वस्तु है। हमारा 95 सब्सिडी का है ना, 95 का फाइल है ना, वो रह गया है, बाकी के सब तो नहीं है. ठीक है। મેરુભાઈ ક્યાં છે? ડિસ્ટ્રિક્ટ કમિશનર ગાંધીનગર ત્યાં તમારું પ્રોપર સાહેબ પહોંચાડશે. સાહેબ એવું કહેશે કે હું સહકારથી સંગઠનનો કાર્યક્રમ કરવા મૂલવાના બંડલો ગયો આગામી છે આ વહેલું સોલ્યુશન થાય એવા પ્રયત્ન આપણા લેવલે કરો. ઓકે, બરાબર, આભાર. સાઈ લઈ લેજો દેવભાઈ.